6 વર્ષના ઇંતજાર અને 46 મહિનાનું બાકી ભાડું સંજયનગરના રહેવાસીઓનું પાલિકા પર હલ્લાબોલ। વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ સંજયનગર આવાસ યોજનાના લાભાર્થીઓને આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। 9 વર્ષ પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર તોડી પાડવામાં આવ્યા હતા। બાદ રહીશો હજુ પણ ઘર વિહોણા છે। રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે તેમને 36 મહિનામાં ઘર આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે 108 મહિના વીતી ગયા છતાં કામગીરી અધૂરી છે। રહેવાસીઓને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું કે છેલ્લા 46 મહિનાથી તેમનું માસિક ₹2000 ભાડું ચૂકવવામાં આવ્યું નથી, જેથી કુલ રકમ અંદાજે 18.40 કરોડ થાય છે। હાઈકોર્ટના આદેશ મુજબ આગામી 5 મહિનામાં મકાનો સોંપવાના, પરંતુ સાઇટ પણ છેલ્લા 1.5 મહિનાથી બંધ પડ્યું છે। આક્રોશિત રહીશોને મકાન નહીં તો મત નહીંના નારા લગાવી આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। પાલિકા તંત્ર આ મામલે વહેલી તકે નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠી છે। કઈ સમસ્યા લઈને આજે અહીંયા આવો? અમારું જે વારસિયા સંજયનગર છે, જે 9 વર્ષ પહેલાં તોડી નાખવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામ પર, અને અમને લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે તમને લોકોને 36 મહિનામાં પાક્કા ફ્લેટ ટાઈપ આવાસ ઘર બનાવીને આપીશું। હજુ સુધી ત્યાં આગળ કામના નામે 50% કામ થયું છે 9 વર્ષની અંદર। હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી, તો હાઈકોર્ટનો ઓર્ડર છે 36 મહિનાની અંદર મકાન બનાવીને આપવાનો। એ હાઈકોર્ટનો ઓર્ડર પણ આવતા 10મા મહિનામાં પૂરો થાય છે। હજુ ત્યાં આગળ 50% જેટલું કામ બાકી છે। પ્લસ અમને જે ભાડું આપવાની વાત હતી, દર મહિને મહાનગરપાલિકાએ અમને જે પ્રોવિઝન લેટર આપ્યું છે એની ઉપર લખેલું છે કે જ્યાં સુધી તમને મકાન નહીં મળે ત્યાં સુધી તમને દર મહિને ₹2000 ભાડું ચૂકવીશું। એ ભાડું પણ આ લોકો છેલ્લા 1 વર્ષથી આપતા નથી, અને જ્યારે બી આપે છે તો 2 મહિનાનું ભાડું આપે છે, 3 મહિનાની ગેપ પાડે છે, 2 મહિનાનું ભાડું આપે છે, 3 મહિનાની ગેપ પાડે છે। એવી રીતના આ લોકોએ ગેપ પાડતા 46 મહિનાનું ભાડું પેન્ડિંગ બોલી રહ્યું છે। 46 મહિનાનું ભાડું અગર કાઉન્ટિંગ કરીએ તો 18.40 કરોડ થાય છે, જે ભાડું સંજયનગરવાળાનું બાકી બોલે છે। હવે આજે રજૂઆત કમિશનર સાહેબને ભાડાની, અને અમને જે હાઈકોર્ટનો ઓર્ડર છે એ પ્રમાણે રજા ચિઠ્ઠી જે બિલ્ડરને આપી હતી એ પ્રમાણે જો શું અમને આ લોકો મકાન આપી દેવાના છે? કેમ કે સમય મર્યાદા હવે પૂરી થવાય છે, 5 મહિના બાકી છે। 5 મહિનામાં મકાન તમામ 2000 મકાન બની જશે, બધાને મકાન ફાળવી દેવાના છો। એનું અમે આજે એમની પાસે જવાબ લેવા માટે આવ્યા છે। કામ પણ ત્યાં આગળ 0 છે, અત્યારે કામ પણ ચાલુ નથી। છેલ્લા લગભગ 1-1.5 મહિનાથી કામ પણ ત્યાં બંધ છે। આગળ ઇલેક્શન આવે છે, ઇલેક્શન આવે છે તો ઇલેક્શનમાં એવું છે કે ત્યાંના સ્થાનિક જે કોર્પોરેટરો હતા, એ કોર્પોરેટરો ગયા વર્ષે બહુ મોટા ઢોલ નગારા સાથે મકાનનું ઓપનિંગ કરવા આવ્યા હતા। તમને લોકોને 2 વર્ષમાં મકાન આપી દઈશું, એ વાતને પણ 5 વર્ષ થઈ ગયા। એ લોકોની ટર્મ બી પૂરી થઈ ગઈ, ફરી એ લોકો ઇલેક્શનમાં ઊભા રહેવાના છે। શું એમ સંજયનગરના લોકો શું કરશે? અમે લોકો સામે જે ઇલેક્શનના અંદર જે સામેવાળી જે પાર્ટી ઊભી રહેશે એને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અમે એ લોકોને મત આપવાના નથી, કારણ કે અમને મકાન વગરના કર્યા છે, એટલે એ લોકો મત વગરના થશે। સીમાબેન રાઠોડ।